નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એક નવી વસ્તુ શીખવાના છીએ જે તમારે ભવિષ્યમાં ખૂબ જ કામમાં આવવાની છે. કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર જે આપણે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોનું જે આપણે વર્ગીકરણ કરવાના છીએ કે જેને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ, એ આજે ખૂબ જ એક અગત્યનો ટૉપિક આપણે લેવાના છીએ. હાઇડ્રોકાર્બન એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. આપણે પહેલાં પ્રશ્ન લખી નાખીએ એટલે તમને ખબર પડે. પ્રશ્ન તરીકે નહીં પણ અન્ય રીતે ખૂબ જ ઉપયોગી થાય છે. હાઇડ્રોકાર્બન એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો, આવું આપણને પૂછે છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ સમજાવો. આની પહેલાંનો જે લેક્ચર હતો ગઈકાલનો, એની અંદર આપણે હાઇડ્રોકાર્બનની અંદર બે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એવા બે પ્રકારો જોયા હતા. સિંગલ બોન્ડવાળા હતા એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેતા હતા. ડબલ અને ટ્રિપલ બોન્ડવાળા હતા એને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખતા હતા. તો આજે આપણે એ હાઇડ્રોકાર્બન છે એનું વર્ગીકરણ કરવાનું છે. પણ આ વર્ગીકરણ કરતાં પહેલાં અમુક વસ્તુ જે પાયાની બાબતો છે એ આપણે સમજવી પડે. પાયાની બાબતો કે તો એનાથી આપણને વર્ગીકરણ આવડી જશે, પ્લસ કાર્બનિક સંયોજનોનું નામકરણ આવડી જશે. નામ આપેલું હોય તો નામ ઉપરથી સૂત્ર બનાવતા આવડી જશે, સૂત્ર ઉપરથી નામ બનાવતા આવડી જશે. ઘણો બધો એની અંદર આપણને ફાયદો થશે. એવી અમુક પાયાની બાબતો છે. એ પાયાની બાબતો એવી છે કે જ્યારે કોઈ પણ પરમાણુ છે એની જ્યારે સંખ્યા હોય, એ સંખ્યા છે એના આધારે એના અમુક લેટિન નામ પાડેલા હોય છે. જેમ કે આપણે ગુજરાતીમાં એવું બોલીએ કે એક વખત, પછી બે વખત, પછી ત્રણ વખત, આવું આપણે વખતવાળું બોલીએ, બરાબર. ચાર વખત, પછી પાંચ વખત આવું બોલીએ તો એને રસાયણ વિજ્ઞાનની ભાષાની અંદર એ લોકો અન્ય ભાષામાંથી ગોતી આવ્યા કે એક વખત આવે તો એને મોનો કહેવાય, બે વખત આવે તો ડાય કહેવાય, ત્રણ વખત ટ્રાય, ચાર વખત ટેટ્રા અને પાંચ વખત પેન્ટા. આવું 10 વખત સુધી છે. આપણે આટલી જરૂર પડે છે. મોનો એક વખત આવે તો મોનો, બે વાર આવે તો ડાય, ત્રણ વખત આવે તો ટ્રાય, ચાર વખત ટેટ્રા, પાંચ વખત પેન્ટા. આપણે નાનપણમાં એક આવું સૂત્ર શીખી ગયા, CO2 કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ નામ કેવી રીતે પડ્યું આપણે જાણતા જ નથી. આપણને એમ થઈ જાય કે ડાયોક્સાઇડ એટલે બહુ ડાયો હશે, ડાયો હોય એટલે ડાયોક્સાઇડ. એવું નથી. કાર્બન એટલે આ કાર્બન, ડાય એટલે બે વખત, ઓક્સાઇડ ઓક્સિજન, કાર્બન ડાય ઓક્સાઇડ, આવી રીતે નામ પડ્યું. એટલે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ કહે છે એને, બરાબર. ઓકે. એવી રીતે બીજું છે કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનો ઓક્સાઇડ એટલે કાર્બન મોનોક્સાઇડ, એવી રીતે નામ પડે છે. એવી રીતે SO3 આવે, સલ્ફર એટલે સલ્ફર ટ્રાય, ત્રણ વખત ઓક્સાઇડ ઓક્સિજન, સલ્ફર ટ્રાય ઓક્સાઇડ, સલ્ફર ટ્રાયઓક્સાઇડ જેને આપણે ઓળખીએ છીએ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે, આ બધા ઓક્સાઇડ છે, બરાબર. પણ એ નામ આવી રીતે પડેલું હોય છે જે આપણને અત્યારે ખબર પડતી હોય કે એટલે આ બધું તો આવું છે રહસ્યવાળું, બરાબર. ત્યાર પછી બીજી એક બાબત જે શીખવાની છે એ છે કાર્બન છે એની સંખ્યા, કાર્બનની સંખ્યા. આ કાર્બનની જે સંખ્યા છે એ ખાસ યાદ રાખવાની, બરાબર. અને એને લેટિન ભાષામાં શું કહેવાય એ આપણે ખાસ યાદ રાખી લેવાનું.
કાર્બનની સંખ્યા છે એ આપણે જોયું કે કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કેટેનેશનનો ગુણધર્મ ધરાવે એટલે એની સાથે એક કાર્બનની સાથે ઘણા બધા કાર્બન છે એ જોડાયેલા હોય છે. બરાબર, અસંખ્ય કાર્બન સુધી એની સાથે જોડાયેલા હોય છે. તો કાર્બનની સંખ્યા આપણે જોઈએ તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય. બરાબર, આટલે સુધી આપણે આવશે. જૂની ચોપડી હતી ત્યાં 8 સુધી આવતું હતું, અત્યારે 7 સુધી આપણે રાખીએ. એક વખત હોય કાર્બન એક જ આવેલો હોય તો એક કાર્બન જે હોય છે એને મીથ તરીકે ઓળખવામાં આવે છે. મીથ. 2 હોય તો એને ઈથ તરીકે ઓળખવામાં આવે છે. 3 હોય તો એને પ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. 4 હોય તો એને બ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. 5 હોય તો એ પેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 6 હોય તો એ હેક્ઝ તરીકે ઓળખવામાં આવે છે. અને 7 હોય તો એને હેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે આ શબ્દ યાદ રાખવાના. સૂત્ર આપણે જોયું, સૂત્રની અંદર જોવાનું કે કાર્બનની સંખ્યા કેટલી છે. જો કાર્બનિક સંયોજનોમાં કાર્બનની સંખ્યા 1 હોય તો એ કાર્બનિક સંયોજનોનું નામ મીથથી શરૂ થતું હોય. જો કાર્બનિક સંયોજનોમાં 2 કાર્બન હોય તો ઈથથી નામ શરૂ થતું હોય. 3 હોય તો પ્રોપથી નામ શરૂ થતું હોય. 5 વખત પેન્ટ, 4 વખત બ્યુટ, એવી રીતે નામ શરૂ થતું હોય છે. આ એક ખાસ યાદ રાખવાનું, નકર સૂત્ર ઉપરથી નામ બનાવતા નહીં આવડે. બરાબર છે, અને નામ ઉપરથી સૂત્ર બનાવતા નહીં આવડે જો આ નહીં આવડે તો. ત્યાર પછી બોન્ડ. બરાબર છે, આ બોન્ડ છે એને આપણે સાદી ભાષામાં રાસાયણિક બંધ કહીએ છીએ. આ બંધ છે એને ઓળખતા શીખી જવાના. આમ તો આપણે શીખી ગયા કે આ સિંગલ બોન્ડ કહેવાય, આવી રીતે આમ હોય તો ડબલ બોન્ડ કહેવાય, અને આવી રીતે આમ હોય તો ટ્રિપલ બોન્ડ કહેવામાં આવે છે. બરાબર, ઘણી વખત કાર્બન છે એ આવી રીતે આમ દર્શાવેલો હોય તો બોન્ડ આમે દર્શાવે. બરાબર, ઘણી વખત કાર્બન છે એ આવી રીતે આમ દર્શાવેલો હોય બોન્ડ આમ લાંબોય કરે. બરાબર છે, અહીંયા સમય એમ ન હોય તો આમ લાંબોય કરે. ઘણી વખત બોન્ડ છે એ આમે દર્શાવે. તો આને તે મૂળ જે કાર્બનની સાથે બંધ બનેલો છે એ કાર્બનને જોવાનો છે. બંધની નિશાની ગમે એવી હોય ને આને બોલતા શીખી જવાનું છે. બોલતા ન આવડે તો લખતા તો આવડવું જ જોઈએ, કારણ કે લખવાના જ માર્ક મળવાના છે. એટલે સી ડબલ બોન્ડ સી, સી ટ્રિપલ બોન્ડ સી. ઘણાય છે એ મૂર્ખના સરદાર હોય છે, એ સી બરાબર સી એવું બોલે છે. બરાબર, તો એ મૂર્ખામીમાં આપણે ખપી જાય. સી ડબલ બોન્ડ સી અને સી ટ્રિપલ બોન્ડ સી એવી રીતે બોલવામાં આવે છે. તો બોલવા કરતાં કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર લખવાથી જ વધારે ફાયદો થશે. બરાબર, આપણે તમને વાત કરી છે કે જેમ બને એમ આની અંદર લખવું, કારણ કે લખવાથી જ તે તમારી આવડત વધશે અને માર્ક વધશે. લખીને પાકું કરવું. બરાબર, હવે આટલો બેઝ એટલે કે પાયો ગાળા પછી હવે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ છે એ શરૂ કરીએ છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં હાઇડ્રોકાર્બન એવું લખી નાખીએ. પહેલાં આપણે એનો એક ચાર્ટ દોરી નાખીએ. ચાર્ટ દોરી નાખીએ એટલે આપણને ખબર પડી જાય કે હાઇડ્રોકાર્બન છે એ કઈ વસ્તુનું નામ છે. તો હાઇડ્રોકાર્બન એના મુખ્ય 2 પ્રકારો હોય છે, જે આપણે ગઈકાલના લેક્ચરની અંદર જોઈ ગયા કે હાઇડ્રોકાર્બન છે એના મુખ્ય 2 પ્રકારો હોય છે. એમાં એક જે પ્રકાર છે એ સિંગલ બોન્ડવાળા, એટલે કે જેને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. એટલે એક છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આવશે અને બીજા આવશે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આવશે. એ 2 હાઇડ્રોકાર્બન છે એ આપણે શીખી ગયા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. 2 હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કોનો સમાવેશ થાય? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એની અંદર જે તત્વોનો અથવા તો જે વસ્તુ પદાર્થોનો સમાવેશ થાય છે એ બધા જે પદાર્થો છે એ પદાર્થોને આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. બધા પદાર્થો છે એને આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, આલ્કેન પદાર્થો એ બધાનો સમાવેશ છે એ
સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં થાય છે, બરાબર. હવે આ આલ્કેન પદાર્થો છે એને ઓળખવા કઈ રીતે, બરાબર. પહેલાં અસંતૃપ્તની વાત કરી દઈએ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જે પદાર્થોનો સમાવેશ થાય છે એ પદાર્થો બે પ્રકારના હોય છે. એ પદાર્થો છે એ બે પ્રકારના હોય છે. એમાં એક પ્રકાર છે એ આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે અને બીજો પ્રકાર છે એ આલ્કાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકાર છે એનું નામ છે આલ્કીન અને બીજો છે એ આલ્કાઇન. બે નામ યાદ રાખવાના, આલ્કીન અને આલ્કાઇન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર એક જ આવે આલ્કેન, અસંતૃપ્તની અંદર બે આવ્યા આલ્કીન અને આલ્કાઇન, બરાબર. હવે આ આલ્કેન છે એની આપણે ઓળખાણ કે ભાઈ આલ્કીન છે આલ્કેન છે તો એને કઈ રીતે ઓળખવામાં આવે છે. તો આલ્કેનની અંદર પહેલું એક એનું સામાન્ય સૂત્ર છે, એક એનું સામાન્ય સૂત્ર છે એનું આવું છે CnH2n+2. આવું એનું સામાન્ય સૂત્ર છે. એની ઉપરથી જુદા જુદા સંયોજનો બને છે. એ સિવાય આ આલ્કેન છે એની ઓળખાણ શું, કે કોઈ પદાર્થ આપેલો છે તો એ પદાર્થ આલ્કેનમાંથી આવેલો છે, એ આલ્કેનમાંથી આવેલો એની ઓળખાણ શું, તો એની ઓળખાણ માટે તમારે બે વસ્તુ તો ખાસ ચેક કરવાની. એક વસ્તુ જે ચેક કરવાની આવે છે એ આવે છે કે આલ્કેન જેટલા પદાર્થો હશે એ કાયમ સિંગલ બોન્ડ ધરાવતા હશે, એટલે કે એકલ બંધવાળા સંયોજનો છે એ આલ્કેનની અંદર આવતા હશે. ત્યાર પછી બીજી એની ઓળખાણ શું, તો બીજી એની ઓળખાણ છે એનો પ્રત્યય એટલે નામની પછી જે લાગી પ્રત્યયની આપણને ખબર હોય, ઘણા એના નામની પાછળ સિંહ લાગે, બરાબર. એટલે સિંહ આવે નામની પાછળ એટલે ખબર પડી જાય કે આ કયા કુટુંબમાંથી અથવા તો કઈ જ્ઞાતિમાંથી આવે છે. ઓળખાણ એની સિંહ ઉપરથી ખબર પડી જાય. અમુકને ગીરી, પરી, પૂરી એવું બધું આવે, તો ગીરી આવે એટલે ખબર પડી જાય કે આ કઈ જ્ઞાતિનો સભ્ય છે. એમ અહીંયા આગળ આનો પ્રત્યય પ્રત્યય આવી જાય એટલે તરત ખબર પડી જવી જોઈએ કે આ કઈ જ્ઞાતિનો સભ્ય છે. એટલે અહીંયા એનો પ્રત્યય છે એ પ્રત્યય એન લાગશે. એન પ્રત્યય આવે એટલે તરત ખબર પડી જાય કે આ આલ્કેન શ્રેણીમાંથી આવેલો સભ્ય છે. તો બે બાબત છે એ તમને ખબર પડશે. સૂત્ર આપેલું હશે ત્યારે બોન્ડ ઉપરથી ખબર પડશે કે ભાઈ ઓલ આર સિંગલ બોન્ડ્સ, તો નો પ્રોબ્લેમ, ધેર આર ઓલ ફ્રોમ આલ્કેન. પરંતુ જ્યાં દ્વિબંધ કે ત્રિબંધ આવતો હશે, ડબલ અથવા તો ટ્રિપલ બોન્ડ જ્યાં આગળ આવતો હશે તે આની અંદર આલ્કેનમાં સમાવેશ પામશે નહીં. તો હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ, ઉદાહરણો લઈ લઈએ. આ બધા છે એની ઉપરથી એના ઉદાહરણો બને. આ જે એન અહીંયા તમને દેખાય છે એ એન બરાબર આપણે જો 1 લઈએ, અહીંયા ઉદાહરણોની અંદર આપણે જો પેલું એન બરાબર 1 લેવામાં આવે, એન બરાબર 1 તમે 1 લ્યો તો અહીંયા આગળ તમે એકડો મૂકો, બરાબર. એકડો મૂકો એટલે 1 તો આપણે કોઈ દી લખતા નથી, અને અહીંયા હાઇડ્રોજન મૂકો, પછી અહીંયા તમે 1 મૂકો, 1 એટલે 2 એકુ 2, આ 2 ની હારે 1 અહીંયા એન ગુણાકારમાં છે એટલે 2 એકા 2 વત્તા 2 એટલે 2 ને 2 4, એટલે અહીંયા CH4 એવું થઈ જાય. હવે ધારો કે તમે n બરાબર 2 લ્યો, n બરાબર 2 લીધા, બરાબર. n બરાબર 2 તો શું થાય, તો કે અહીંયા બગડો મૂકવો પડે કે C2, કારણ કે n બરાબર 2 લીધા એટલે C2 થઈ ગયા. પછી H અહીંયા 2 મૂકો તો 2 દુ 4, 4 ને 2
એટલે H6 થઈ જાય. પછી ધારો કે N બરાબર 3 લેવામાં આવે તો C3 અને H કેટલા થાય તો કે 3 દુ 6, 6 ને 2 8 થઈ જાય. એવી રીતે N બરાબર 4 લેવામાં આવે તો C4 અને H 4 દુ 8 ને 2 10 થઈ જાય. એવી રીતે N બરાબર 5 લેવામાં આવે તો C5H12 થઈ જાય અને N બરાબર 6 લેવામાં આવે તો C6H14 થઈ જાય છે. આવી રીતે આખી શૃંખલા બને. N બરાબર 1 લીધો, N બરાબર 2, N બરાબર 3, N બરાબર 4, N બરાબર 5, N બરાબર 6. એટલે સામાન્ય સૂત્રમાં આપણે ખાલી Nની સંખ્યા લખી. Nની સંખ્યા લખી એટલે આપણને મળી ગયું. હવે આપણે આના બંધારણીય સૂત્ર જોઈ લઈએ કે કઈ રીતે એ બંધારણીય સૂત્ર એના બને છે. તો અહીંયા કાર્બનની સંખ્યા 1 છે એટલે 1 કાર્બન આપણે મૂક્યો, બરાબર. આને અણુ સૂત્ર કહેવાય. કેવું સૂત્ર? અણુ સૂત્ર અથવા તો આણવીય સૂત્ર. હવે આ જે બને છે એ બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્રમાં શું હોય? આપણને બંધ દેખાય, આમાં કેટલા બંધ છે, ક્યાં બંધ છે, એ બંધ કાંઈ દેખાય નહીં. બંધ છે એ બંધમાં વયા જાય, બરાબર. એટલે અહીંયા આપણને બંધ દેખાશે. તો અહીંયા 1 કાર્બન છે ને એની હારે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. તો જો એ ચારેય બંધ આપણને ખબર છે કાર્બન છે એ 4 બંધ બનાવે. આપણે ઘણીવાર આવી ગયું કે કાર્બનની સંયોજકતા 4 છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 4 સહસંયોજક બંધ બનાવે એટલે કાર્બનની સંયોજકતા 4 છે. એટલે કાર્બન 4 બંધ બનાવે તો કાર્બન એકલો છે અને એની સાથે 4 હાઇડ્રોજન, તો 4 હાઇડ્રોજન છે એ આવી રીતે એની સાથે જોડાયેલા હોય છે. એટલે આ બની ગયો મિથેન. ત્યાર પછી આ બીજું છે એમાં 2 કાર્બન છે, બરાબર. તો એ 2 કાર્બનને આવી રીતે આપણે લખવાના. પછી 6 હાઇડ્રોજન, તો 2 કાર્બન ટોટલ બંધ કેટલા બનાવશે? 4 બંધ બનાવશે અને 1 બંધ બની ગયો છે. 2 કાર્બનની વચ્ચે 1 બંધ બની ગયો છે. તો 1 બંધ બની ગયો છે તો બીજા 3 બંધ ખાલી છે. આ કાર્બન છે એમાંય બીજા 3 બંધ ખાલી છે. તો જે ખાલી બંધ હોય ત્યાં હાઇડ્રોજન છે એ ગોઠવાઈ જાય છે. એટલે જો CH3 અને CH3 એવું બની ગયું. એટલે 3 ને 3 6 હાઇડ્રોજન 2 કાર્બન. એવી રીતે આવડું આ જો એને આપણે અહીંયા લખીએ, બરાબર. કાર્બનની સંખ્યા કેટલી છે? ઓકે 3. એટલે 1 કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, 3 કાર્બન. હવે આ કાર્બનને 1 બંધ બની ગયેલો છે એટલે 3 બંધ ખાલી છે. આ કાર્બન છે આ વચ્ચેનો કાર્બન એને 2 બંધ બની ગયેલા છે. એક અહીંયા બની ગયેલો છે અને એક અહીંયા બની ગયેલો છે, તો એને 2 જગ્યા ખાલી છે. આ કાર્બન છે એને 1 બંધ બની ગયેલો છે એટલે એને 3 જગ્યા ખાલી છે. જે જગ્યા ખાલી હોય ત્યાં આપણે હાઇડ્રોજનને ગોઠવી દેવાનું. એટલે હાઇડ્રોજનને આપણે ગોઠવી દીધા. હાઇડ્રોજન ગોઠવી દીધા એટલે આ બની ગયું C3H8. જો અહીંયા 8 હાઇડ્રોજન છે અને 3 કાર્બન છે. આવડું આ જુઓ તો એમાં 4 કાર્બન છે. તો 1, પછી 2, પછી 3 અને પછી 4 કાર્બન. હવે આ કાર્બનને 1 બંધ બનેલો છે, 3 જગ્યા ખાલી છે. આને 2 બંધ બનેલા છે, 2 જગ્યા ખાલી છે. આને 2 બંધ બનેલા છે, 2 જગ્યા ખાલી છે. અને આ અંતિમ કાર્બનને 1 જ બંધ બનેલો છે એટલે એને 3 જગ્યા ખાલી છે. ખાલી જગ્યા છે ત્યાં હાઇડ્રોજન આપણે ગોઠવી દેવાના. હાઇડ્રોજન ગોઠવી દો એટલે C4H10 સૂત્ર જે બની જાય છે. એવી રીતે આની અંદર C5H12 અને C6H12 એ તમને હવે આવડશે, તમે જાતે લખી નાખજો, બરાબર. આવી રીતે 5 કાર્બન મૂકવાના. બધા એની જે ખાલી જગ્યા હોય ને 1 હાઇડ્રોજન મૂકી દેવાનો. તો આ એનું આણવીય સૂત્ર, આ એનું બંધારણીય સૂત્ર. અને હવે આપણે એનું નામ જોઈ લઈએ કે કેવી રીતે એનું નામ પડે છે, બરાબર. તો નામ માટે પહેલાં અહીંયા તપાસ કરવાની સૂત્રની અંદર કે ભાઈ સૂત્ર જે બનાવ્યું છે એ સૂત્રની અંદર કાર્બન કેટલા છે. અણુ સૂત્ર જોવાનું, બંધારણીય સૂત્ર જોવાનું, જે જોવું હોય એ સૂત્ર આપણને આપ્યું હોય એ જોવાનું. તો અહીંયા જુઓ તો
એક કાર્બન છે. એક કાર્બન હોય એટલે તરત ખબર પડી જવી જોઈએ કે એક કાર્બનને શું કહીએ છીએ? મિથ કહીએ છીએ. તો એક કાર્બન માટે અહીંયા આપણે મિથ લખ્યું, મિથ. આપણે પ્રત્યય જોવાનો કે એને શું પ્રત્યય લાગે છે, તો કે એન પ્રત્યય એને લાગે છે. તો એ એન પ્રત્યય આવી રીતે લગાડવાનો એટલે બની ગયું મિથેન. અહીંયા કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બનને આપણે શું કહીએ છીએ? ઇથ કહીએ છીએ. એટલે અહીંયા આપણે ઇથ લખવાનું. તો ઇથને શું લગાડવાનો પ્રત્યય? તો કે એન લગાડવાનો એટલે એનાથી બને ઇથેન. અહીંયા કેટલા કાર્બન છે? 3 કાર્બન. 3 કાર્બનને આપણે શું કહીએ છીએ? પ્રોપ. અમે લખ્યું પ્રોપ. પ્રોપને શું લગાડવાનું? એન એટલે એનાથી બની જાય પ્રોપેન. 4 કાર્બન. 4 કાર્બનને આપણે શું કહેવાનું? બ્યુટ. 4 કાર્બનને શું કહેવાનું? બ્યુટ. બ્યુટને શું લગાડવાનું? એન એટલે એનાથી શું બની જાય? બ્યુટેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એમાં 5 કાર્બન. 5 કાર્બનમાં 5ને શું કહેવાય? પેન્ટ. એને શું લગાડવાનું? એન, પેન્ટેન. 6 કાર્બન. 6 કાર્બનને શું કહેવાય? હેક્સ. હેક્સને શું લગાડવાનું? એન, હેક્ઝેન. આવી રીતે નામ થઈ જાય છે. આવી રીતે નામ ઉપરથી સૂત્ર થઈ જાય કે મિથેન એમ લખ્યું હોય પહેલાં મિથ પકડવાનું, 1 કાર્બન મૂકી દેવાનો, પછી એન એટલે સિંગલ બોન્ડ, પછી 4 એકવાર સિંગલ બોન્ડ કરીને હાઇડ્રોજન ગોઠવી દેવાના. એટલે હાઇડ્રોજન અને કાર્બન, હાઇડ્રોજન અને કાર્બન એનાથી જ આ સંયોજનો બને છે અને એટલે જ એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો શું કામ કહેવામાં આવે છે? કે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો છે, એને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હવે એવી રીતે બીજું આવ્યું આલ્કીન. તો આલ્કીન છે એની અંદર જોવો તમે સામાન્ય સૂત્ર, સામાન્ય સૂત્ર એનું CnH2n છે, CnH2n. હવે આલ્કીન અને આલ્કાઇન પાછા કોના સભ્યો છે? અસંતૃપ્તના છે. તો આપણે પહેલાંની વ્યાખ્યા યાદ કરો કે અસંતૃપ્ત છે એ હંમેશા ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ધરાવતા હોય. તો આ ડબલ બોન્ડવાળા તત્વો છે આલ્કીન. અને આલ્કાઇન છે એનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે અને એ બધા છે એ ટ્રિપલ બોન્ડવાળા છે. એટલે આ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ એ બંનેનો સમાવેશ એમાં થયો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. પણ ડબલ બોન્ડવાળા છે એ આલ્કીનના સભ્યો છે, ટ્રિપલ બોન્ડવાળા આલ્કાઇનના સભ્ય છે. તો હવે આ સામાન્ય સૂત્ર લખ્યું, આ બોન્ડ લખી નાખ્યા. હવે એનો પ્રત્યય આવે છે કે એને કેવો પ્રત્યય લાગે, બરાબર? એને પ્રત્યય કેવો લાગે? તો આલ્કીન છે એ આલ્કીનને ઈન પ્રત્યય લાગે છે, આલ્કીનને ઈન. અને આલ્કાઇન છે એને આઇન પ્રત્યય લાગે છે, આલ્કીનને ઈન પ્રત્યય લાગે છે અને આલ્કાઇનને આઇન પ્રત્યય લાગે છે. બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સભ્યો છે, આલ્કીન અને આલ્કાઇન બંને, બરાબર છે? આલ્કીન એ અસંતૃપ્તનો છે અને આલ્કાઇન એ તે અસંતૃપ્તનો છે. એક ડબલ બોન્ડવાળો છે, એક ટ્રિપલવાળો છે. એક ઈન કહેવાય અને એક આઇન તરીકે ઓળખવામાં આવે, પ્રત્યયની અંદર લાગે છે. હવે આની અંદર ઉદાહરણ જોઈ લઈએ. તો સામાન્ય સૂત્રની અંદર જો તમે 1 મૂકો, n = 1,
તો n બરાબર જો તમે 1 મૂકો તો આની શરત શું છે તો કે ડબલ બોન્ડ બનવો જોઈએ. તો એક કાર્બન તમે આમ કરીને આમ મૂકો તો એ કોની હારે ડબલ બોન્ડ બનાવે? હાઇડ્રોજન મૂકવાના આપણે તો હાઇડ્રોજન તો એક બંધ બનાવે. તો ડબલ બોન્ડ કોણ બનાવે? હાઇડ્રોજનની કેપેસિટી કેટલા બંધ બનાવવાની? એક બંધ બનાવવાની. તો એક બંધ હાઇડ્રોજન બનાવે તો અહીંયા તો શરત શું છે કે ડબલ બોન્ડ હોવો જોઈએ, મિનિમમ ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ બનાવવો હોય તો મિનિમમ 2 કાર્બન હોવા જોઈએ તો ડબલ બોન્ડ બને. ટ્રિપલ બોન્ડ બનાવવો હોય તો એ મિનિમમ 2 કાર્બન હોવા જોઈએ તો ટ્રિપલ બોન્ડ બને. એક કાર્બનથી ડબલ બોન્ડ કે એક કાર્બનથી ટ્રિપલ બોન્ડ એવું બને નહીં. મિનિમમ 2 કાર્બન હોય તો ડબલ બોન્ડ બને, મિનિમમ 2 કાર્બન હોય તો ટ્રિપલ બોન્ડ બને. એટલે આલ્કીન અને આલ્કાઇનમાં કોઈ દિવસ ક્યારેય એક કાર્બનવાળો અથવા એક કાર્બનવાળો સંયોજન છે એ ક્યારેય બનતું નથી. એટલે કોક એમ કહે કે એક કાર્બનવાળો આલ્કીન હોય તો એ ન હોય, બરાબર છે. એટલે એક કાર્બનવાળો આલ્કીન છે એ કોઈ દી હોતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું, એક કાર્બનવાળો કોઈ દિવસ બનતો નથી. તો હવે આની અંદર આપણે ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે હું અહીંયા n બરાબર 2 મૂકું, કારણ કે એ 2 થી જ શરૂ થવાનું છે. n બરાબર 2, n બરાબર 2 મૂકું એટલે અહીંયા C2 થઈ જાય, C2. અને અહીંયા H છે એ અહીંયા 2 મૂકું એટલે 2 દુ 4 થઈ જાય, C2H4 બને. એવી રીતે ધારો કે n બરાબર 3 મૂકું તો C3, અહીંયા 3 એટલે C3, અહીંયા 3 તો 3 દુ 6 થઈ જાય એટલે H6 બને. પછી ધારો કે n બરાબર હું 4 મૂકું તો C4, અને અહીંયા 4 મૂકું તો 4 દુ 8 થઈ જાય એટલે H થઈ જાય 8. તો આવી રીતે અણુસૂત્ર બને. હવે એના બંધારણીય સૂત્ર જોઈ લઈએ આપણે, બરાબર. તો આનું બંધારણીય સૂત્ર જોઈ લઈએ આપણે. તો કાર્બનની સંખ્યા કેટલી છે કે 2 છે, એટલે પહેલાં 2 કાર્બન મૂકી દેવાના. પછી ડબલ બોન્ડ, તો બંને કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ મૂકી દીધો. કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. એમાંથી 2 બંધ બની ગયેલા છે એટલે 2 જગ્યા એની વેલેન્સી ખાલી છે, એટલે 2 જગ્યા ખાલી બતાવી દેવાની. ખાલી જગ્યા હોય ત્યાં હાઇડ્રોજન આવી જાય એટલે હાઇડ્રોજન આવી ગયું, C2H4. એમાં અહીંયા C3 છે તો 3 કાર્બન, 3 કાર્બનની અંદર કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ મૂકવાનો, આપણને જ્યાં મજા આવે ને મૂકવાનો, બરાબર. તો મને ધારો કે અહીંયા મજા આવે છે તો હું અહીંયા ડબલ બોન્ડ મૂકું. જો અહીંયા કેવું થશે કે આ કાર્બનની પાસે 2 બંધ બની ગયેલા છે. કાર્બન ટોટલ કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. આવું વારંવાર પૂછવામાં આવશે, કાર્બન કેટલા બંધ બનાવે? તો હું જ્યારે પૂછું ત્યારે તમારે બોલવાનું હોય 4 બંધ બનાવે, બરાબર. ભલે એકલા બેઠા બેઠા જોતા હો તો બોલવાનું 4 બંધ બનાવે. તો અહીંયા 2 બંધ બની ગયેલા છે, 2 બનાવવાના છે, તો આ 2 જગ્યા ખાલી છે. આ કાર્બન છે એની પાસે 3 બંધ છે, જો 2 અહીંયા છે ને 1 આ બાજુ છે, એટલે આ કાર્બનને 3 બંધ બનેલા છે તો એને એક જ બંધ ખાલી છે. કાર્બન કેટલા બંધ બનાવે? બોલ્યા ને? હા, 3 બની ગયેલા છે, 1 ખાલી છે. આ કાર્બનને કેટલા બંધ બની ગયેલા છે? 1. તો કેટલા ખાલી છે? 3 ખાલી છે. જ્યાં ખાલી હોય ત્યાં હાઇડ્રોજન મૂકી દેવાનું. જો અહીંયા ગણી લો છે હાઇડ્રોજન 2 ને 1, 3 ને 3, 6 થઈ ગયા. C4 તો 4 કાર્બન મૂકવાના. 4 કાર્બન તમે મૂકો એમાં તમને જ્યાં ફાવે ત્યાં ડબલ બોન્ડ મૂકવાનો. ધારો કે મને અહીંયા વચ્ચોવચ્ચ ફાવે છે, અહીંયા ડબલ બોન્ડ મારે મૂકવો છે તો ત્યાં મૂકવાનો. પછી એનું નામકરણ ફરી જાય એ આપણે ફરીથી ડીપમાં જોશું. અહીંયા આગળ 1 બંધ બનેલો છે, કાર્બન કેટલા બંધ બનાવે? બરાબર.
અહીંયા કેટલા બનેલા છે? 1, 3 ખાલી છે. આ કાર્બન પાસે 3 બનેલા છે, 1 ખાલી છે. આ કાર્બન પાસે 3 બનેલા, એને 1 ખાલી છે. આ કાર્બનનો 1 જ બનેલો છે, તો એને 3 ખાલી છે. જ્યાં ખાલી હોય ત્યાં હાઇડ્રોજન મૂકી દેવાના. તો હાઇડ્રોજન મૂકી દીધા. હવે હાઇડ્રોજન ગણી લો છે. 8 થઈ ગયા, તો કે થઈ ગયા 3 ને 3 6 ને 2 8. તો આવી રીતે આ સૂત્રો બને છે. બંધારણીય સૂત્ર કહેવાય આને. હવે એનું નામ જોઈ લઈએ. આમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બનને આપણે શું કહીએ? ઇથ કહીએ. એટલે આમાં આપણે પહેલાં લખી નાખવાનું ઇથ. 2 કાર્બન છે એટલે પહેલાં આપણે લખી નાખ્યું ઇથ. ઇથને શું પ્રત્યય લાગે? ઇન. તો ઇન પ્રત્યય લગાડી દેવાનું, ઇથિન. અહીંયા કેટલા કાર્બન છે? 3. 1 2 ને 3. 3 કાર્બનને આપણે શું કહીએ? પ્રોપ. પ્રોપને શું પ્રત્યય લગાડવાનો? બરોબર, ઇન, એટલે પ્રોપિન. એમ અહીંયા કેટલા કાર્બન છે? 4. 4 ને આપણે શું કહીએ? બ્યુટ. એટલે અહીંયા બ્યુટ. બ્યુટને શું લગાડવાનું? ઇન. તો આ થઈ જાય બ્યુટીન. એમ પેન્ટીન. બરાબર, 5 કાર્બન હોય તો પેન્ટીન. કે પેન્ટીનનો શેમ્પૂ નહીં પાછો, બરાબર, પેન્ટીન. 5 કાર્બનવાળો આલ્કિનનો સભ્ય પેન્ટીન. ઓકે, તો અહીંયા આલ્કિનનો કાર્યક્રમ પૂરો થયો. હવે આલ્કાઇનનું જોઈ લઈએ કે આલ્કાઇન છે એ કઈ રીતનું કામ કરે છે. તો આલ્કાઇનનું કામ આપણે જોવા માટે આટલું ભૂસી નાખીએ પહેલાં, બરાબર, તો નહીં સમાય. હવે અહીંયા તે મિનિમમ 2 કાર્બનથી શરૂ થશે. એટલે n બરાબર 2 લ્યો તમે. આ n બરાબર 2, તો n બરાબર 2 લ્યો તો અહીંયા આગળ કાર્બનની સંખ્યા કેટલી આવશે? 2. ટ્રિપલ બોન્ડ એટલે આમાં ટ્રિપલ બોન્ડ લાગે. એટલે 1 2 અને 3 ટ્રિપલ બોન્ડ લાગે. ફરીથી કાર્બન કેટલા બંધ બનાવે? બરાબર, અહીંયા કેટલા બનેલા છે? 3. કેટલા ખાલી છે? તો કે 1. ના 1. આને બંધારણીય સૂત્ર ગણો તો બંધારણીય, અને અણુસૂત્ર ગણો તો અણુસૂત્ર. અણુસૂત્ર બનાવવું હોય, બરાબર છે, તો જો અહીંયા આપણે 2 મૂકવાનો. અણુસૂત્ર પહેલાં બનાવી એટલે એની સિક્વન્સ છે એ જળવાઈ રહી, બરાબર. આ એનું સામાન્ય સૂત્ર છે. એમાં C2 મૂક્યો આપણે, કારણ કે n બરાબર આપણે 2 લીધા છે. હવે હાઇડ્રોજન, તો અહીંયા આપણે 2 લઈએ તો 2 દુ 4, 4માંથી 2 જાય તો 2. પછી 3 લઈએ, 3 તો C3. અહીંયા 3, તો 3 દુ 6, 6 - 2 4. આવી રીતે C4, 4 દુ 8 - 2 એટલે 6. હવે બંધારણીય સૂત્ર C ટ્રિપલ બોન્ડ C, 1 1 H. અહીંયા 3 કાર્બન છે, તો 1 કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. તમને જ્યાં ઈચ્છા પડે ત્યાં ટ્રિપલ બોન્ડ બનાવવાનો. ધારો કે હું અહીંયા ટ્રિપલ બોન્ડ બનાવું તો કાર્બન કેટલા બંધ બનાવે? કાર્બન 4 બંધ બનાવે. બરાબર, સરસ, લ્યો હવે આવડી ગયો. તો અહીંયા આગળ એક ટ્રિપલ બોન્ડ બનેલો છે, બરાબર. અહીંયા 1 બંધ ખાલી પડે. આને કાંઈ ખાલી ન પડે. જો 3 ને 1 4 થઈ ગયા, આને 3 ખાલી પડે. ખાલી પડે ત્યાં હાઇડ્રોજન મૂકી દેવાનું. લ્યો, થઈ ગયા 3 ને 1 4 હાઇડ્રોજન, C3H4. એમ 4 કાર્બન. લ્યો, ટ્રિપલ બોન્ડ મૂકવાનો. ધારો કે અહીંયા ટ્રિપલ બોન્ડ મૂકી દઈએ, બરાબર. તો અહીંયા 1 ખાલી પડે. આને કાંઈ ખાલી પડે નહીં. 3 ને 1 4, તો 4 4 બંધ એના થઈ ગયા. આને 2 બંધ થઈ ગયા, આ બાજુ ને આ બાજુ, તો એને 2 ખાલી પડે. આને તો કે એને 3 ખાલી પડે, એને 1 જ છે.
ખાલી જ્યાં પડે ત્યાં હાઇડ્રોજનને ગોઠવી દેવાના. તો હાઇડ્રોજનને ગોઠવી દીધા. હાઇડ્રોજનને ગોઠવી દો એટલે કાર્યક્રમ પૂરો થઈ જાય. 3 ને 2 5 ને 1 6 થઈ ગયા. તો આવી રીતે બંધારણીય સૂત્ર છે એ એનું બને છે આલ્કાઇનનું. હવે એનું નામકરણ જોઈ લઈએ આપણે. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 2 કાર્બનને આપણે શું કહીએ? ઇથ. 2 કાર્બનને શું કહીએ? ઇથ. ઇથને કેવો પ્રત્યય લગાડવાનો? આઇન. તો આઇન પ્રત્યય લગાડો તો આ શું બનશે? ઇથાઇન. અહીંયા કેટલા કાર્બન છે? 3 કાર્બન. 3 કાર્બનને આપણે શું કહીએ? પ્રોપ. પ્રોપને શું પ્રત્યય લાગે? આઇન. તો એ શું બનશે? પ્રોપાઇન. અને 4 કાર્બનને આપણે શું કહીએ? બ્યુટ. તો આ બ્યુટ. બ્યુટને શું પ્રત્યય લાગશે? આઇન. તો શું બનશે? બ્યુટાઇન. બરાબર. આવી રીતે એક પછી એક કાર્બનની સંખ્યા વધતી જાય અને વધતી જતી કાર્બનની સંખ્યાની સાથે એનું નામ છે એ બદલાતું જાય. એટલે જોયું તમે, સૂત્ર છે એની અંદર બોન્ડ એ અગત્યનો છે કે બોન્ડ ઉપરથી તમે એને ઓળખી જાઓ કે આલ્કેનમાંથી આવે છે, આલ્કીનમાંથી આવે છે કે આલ્કાઇનમાંથી આવે છે. એવી રીતે નામ આપ્યું હોય તો નામમાં તમે આ મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ એની ઉપરથી ઓળખી જાઓ કે આની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે. આ જે આપણે નામકરણ કર્યું બરાબર, એને IUPAC નામકરણ કહેવામાં આવે છે. IUPAC આવું નામકરણ કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી આવી સંસ્થા છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ત્યાં બધા મોટા માથાઓ બેઠા હોય કેમેસ્ટ્રીના, એ બધું આવું બધું બહાર પાડે અને આવા નામ બનાવે. બરાબર. એટલે એ લોકો નામ બનાવે એટલે આ નામમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. જો ફેરફાર કરવા જવું હોય તો અહીંયા જવું પડે. બરાબર. જીનીવાની અંદર આવેલી છે એ સંસ્થા, ત્યાં જવું પડે તો નામકરણ ફરે, નકર ફરે નહીં. અને જો આપણે એને પૂછ્યા વગર ફેરવીએ તો આપણે પરીક્ષામાં માર્ક આવતા નથી. બરાબર. એટલે બરાબર આને યાદ રાખવાનું છે. એટલે આ આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કર્યું. આ તમને ભવિષ્યની અંદર જો સાયન્સ રાખશો તો કેમેસ્ટ્રીની અંદર ખૂબ જ ઉપયોગી થશે. બરાબર. ઘણા છે એને મેમરી ડિલીટ થઈ ગઈ, એ ડિલીટ થઈ જાય તો એને ન ખબર હોય, પણ આપણે સેવ કરી દેવાનું. સેવ કરી દઈએ એટલે આપણને 12માં 11, 12 ધોરણની અંદર આ જ આવવાનું છે કેમેસ્ટ્રીમાં. બરાબર. પણ ત્યાં આવું ન શીખવાડે પછી કે ત્યાં એ થોડુંક હાયર લેવલનું શીખવાડે. તો લો લેવલનું ન આવડતું હોય તો હાયરનું ન આવડે. બરાબર. એટલે આને બરાબર રીતે યાદ રાખવાનું. બરાબર. કે કઈ રીતે નામકરણ થયું, કઈ રીતે બોન્ડ મૂક્યા, કઈ જગ્યાએ હાઇડ્રોજન મૂક્યા, કાર્બન કેટલા બંધ બનાવે, બોલો બોલો. હા, તો આવી રીતે શીખી જવાનું. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન એક ખૂબ જ અગત્યનો એટલે પરીક્ષા માટે તો સમજ્યા, પણ ભવિષ્ય માટે અગત્યનો પ્રશ્ન હાઇડ્રોકાર્બન અને એનું વર્ગીકરણ જોયું. બરાબર. હવે આપણે પ્રશ્ન છે એ બંધારણના આધારે વર્ગીકરણ છે. બંધારણના આધારે વર્ગીકરણ. આ વર્ગીકરણ હજી ચાલુ જ છે, પણ આ છે એ કાર્બન, આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન સંતૃપ્તતાના આધારે વર્ગીકરણ કર્યું. બરાબર. સંતૃપ્ત એટલે શું કે જેની સાથે બીજો કોઈ સંયોજન જોડાવા આવે તો એ જોડાય નહીં, એ ના પાડી દે. જેમ કે આપણે ખૂબ તરસ લાગી હોય અને આપણે 2 લોટા પાણી પીને બેઠા હોય અને પછી કોઈક વધારે પાણીની ઓફર કરે તો આપણે ના પાડી દઈએ. શરબતની ઓફર કરે તોય ના પાડી દઈએ કે ભાઈ ઘડીક રહેવા દે. તો એ પરિસ્થિતિ સંતૃપ્ત કહેવાય. પણ આપણે ભૂખા અને તરસા હોય ને પછી કોઈક આપણને ઓફર કરે તો આપણે તરત લઈ લઈએ, એ પરિસ્થિતિને અસંતૃપ્ત કહેવાય. બરાબર. એટલે સંતૃપ્તની હારે કોઈ જોડાવા આવે એને વધારે પાણી આપે તે પીવાનું નથી. અસંતૃપ્તને જે આપો એ બધું પી જાય. પાણી આપો તો પાણી, શરબત આપો તો
શરબત, તો એ અસંતૃપ્ત, તો આની હારે જે જોડાવ આવે એ બધાય જોડાઈ જ જાય, એ કોઈ ના પાડે નહીં, બધાય જોડાઈ જાય, આમાં કોઈ વધારે જોડાઈ શકે નહીં. ભવિષ્યની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા આવશે ત્યારે આપણે એની અંદર જોશું કે સંતૃપ્ત છે એની હારે કોઈ જોડાઈ શકે નહીં, અસંતૃપ્તમાં બધા જોડાઈ જાય. બરાબર, તો આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે બંધારણના આધારે વર્ગીકરણ છે એ જોઈ લેશું. અને આ બધી વસ્તુ છે મિત્રો એક વાર બે વાર લખીને પાકી કરજો, નકર જિંદગીમાં યાદ નહીં રહી. બરાબર છે, આ રિક્વેસ્ટ કે તો રિક્વેસ્ટ, અને તમે અહીંયા નથી, બરાબર છે, લાઈવમાં તમે હોત તો આપણે બે વાર ને ત્રણ વાર આ વસ્તુનું હોમવર્ક આપીને ચેક કરાવીએ છીએ. અને એને કારણે શું થાય કે એને બરાબર આવડી જાય, અને ભવિષ્યની અંદર 11-12ની અંદર હોય ને ત્યારે એને બહુ સહેલું પડે. બરાબર, તો મનથી સમજવાનું અને મનથી સમજી અને પછી તમારે લખીને પાકું કરવાનું છે. એ રિક્વેસ્ટ છે એક, બરાબર, એટલે લખજો અને લખીને પાકું કરજો એટલે યાદ રહી જશે. છતાંય કંઈ પ્રોબ્લેમ હોય તો ફોન કરવાનો, બરાબર, નંબર તમને આપેલા હોય છે. બરાબર, તો આજનો લેક્ચર આટલે સુધી આપણે રાખીએ છીએ.